આપણે આજે બનાવીશું ગુંદાનું અથાણું. તો ચલો એનો મસાલો વઘારીએ. આ ગુંદા લીધા છે, આ એક કેરી છે. હવે આપણે આ મેથીના કુરિયા છે, એમાં લવિંગ મૂકી દઈશું. બરોબર. પછી આ હિંગ લીધી છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે કુરિયા વઘારી દઈએ. હવે થોડી વાર ઢાંકી દઈશું. હવે આપણે રાઈના કુરિયા નાખીશું, કારણ કે જો પહેલાં આપણે રાઈના કુરિયા નાખીએ તો એ બળી જાય છે, એટલે થોડી વાર રહીને જ નાખવાના. હવે આપણે ઢાંકી દઈશું. હવે આ ઠંડો મસાલો થાય એટલે આપણે એનો મસાલો કરીશું, અને હવે ગુંદાને બીએ કાઢવાની તૈયારી કરીએ. ચાલો હવે આપણે આમાં મીઠું નાખીશું. મીઠું શેકીને લીધું છે, એટલે પાણીનો ભાગ હોય એ જે બળી જાય, એટલે આપણા ગુંદા પોચા ના રહે. મીઠું નાખ્યું છે, હળદર, કાશ્મીરી મરચું છે, આ મરીની દાળ છે, આ વરિયાળી છે અધકચરી, અને આપણે આ કેરી છીણી છે એને નીચોવી નાખી છે. આ બધું મિક્સ કરી દઈશું. ચલો આપણો મસાલો તૈયાર છે. હવે આપણે ગુંદા ફોડીએ. એક એક કરીને બધા ગુંદા આપણે ફોડવાના છે. આવી રીતે ને બી કાઢી નાખવાના છે. ચાલો આપણે આવી રીતે બધા ગુંદા ભરી દેવાના છે મસાલાથી. ચલો હવે આપણા ગુંદા અથાણું તૈયાર છે. જો આપણે આ તાજું ખાવા માટે રાખવાનું હોય તો તેલ નાખવાની જરૂર નથી, પણ આપણે 1 વર્ષ માટે ખાવા માટે રાખવાનું હોય તો તેલ ગરમ કરી અને પછી ઠંડુ કરી અને આમ જેટલા ગુંદા ડૂબી જાય એટલું તેલ રાખવાનું, એટલે આપણા ગુંદા સરસ રહે.